2018માં જ્યારે મારે જીપીએસસી સામે ઇન્ટરવ્યૂ પ્રથા સામે વિરોધ કરવાનું થયું ત્યારે અમે આરટીઆઈ કરી ને ઘણી બધી આરટીઆઈ કરી કે તમે કઈ રીતે ઇન્ટરવ્યૂમાં ગુણ આપો છો. ઇન્ટરવ્યૂમાં ગુણ આપવા માટે તમારી પાસે એવી કોઈ સિસ્ટમ છે ખરી? તો જીપીએસસીએ જે આરટીઆઈમાં જવાબ આપ્યો તો મિત્રો દંગ કરી દેવો હતો. કોઈ એમની પાસે માર્ક્સ આપવાની એવી કોઈ સિસ્ટમ છે નહીં. અમે ઓવરઓલ આપીએ છીએ એવું કીધું એમને. એટલે ઓવરઓલ શું હોય એમ, કેવી રીતે ઓવરઓલ કેવી રીતે કાઢો એમ, એટલે કોઈ સરખો જવાબ આપ્યો નહીં. એટલે અમે અપીલ કરી. અપીલમાં મારા એક મિત્ર છે, એમણે લખ્યું જીપીએસસીને કે ભાઈ શું બળવા ભૂવા બેસાડો છો, એક્સપર્ટ બેસાડો છો કે બળવા ભૂવા બેસાડો છો, કે જે બધું આમ પેલો બળવો પેલું તાંત્રિક હોય ને જે આમ વિધિ કરીને ભૂત કાઢી નાખે એમ તમે ઓવરઓલ કાઢી લો છો. એટલે 5 મિનિટની અંદર 10 મિનિટની અંદર ઇન્ટરવ્યૂ ખતમ અને એમાંથી ઓવરઓલ નીકળી જાય, કોઈ પણ ઉમેદવારનું ઓવરઓલ નીકળી જાય. બોલો. એટલે આ ટોપ મેરિટ લાવે છે લિખિત પરીક્ષામાં, એને આ રીતે ઓવરઓલના નામે ઇન્ટરવ્યૂમાં છેતરપિંડી કરી રહ્યું છે જીપીએસસી. એટલે આ જ્યારે અમે લડતમાં અમે રજૂઆત કરી કે જીપીએસસી જે છે એ ઓવરઓલ નહીં પણ ઓવરલોલ આપી રહ્યું છે. અને આ બધી જ વાતો 2018થી લઈને 2022, 23, 24 સુધી ચાલી. હજી પણ કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો છે મિત્રો. અને આ લડતનો કોઈ અમારે વિરોધ નથી, કે આ લડત એટલે કોઈ વિરોધ માટે લડત નથી, આ સુધારા માટેની લડત છે. આ કોઈ સરકારને નીચું જોવડાવવા માટે કે સરકાર ખોટી છે એવું કહેવા માટે લડત નથી. આ એક અન્યાયી પ્રથા છે મિત્રો. જેમ સતી પ્રથાનો વિરોધ થયો તો સતી પ્રથા કેવી રીતે નાબૂદ થઈ, તો આજે આપણે જોઈ રહ્યા છે કે આજની આપણી બહેનો છે, જે મહિલાઓ છે, એ મહિલાઓ માટે કેટલું સારું થયું કે ખોટું? સારું થયું ને. એક સમયે મહિલાઓને શિક્ષણનો અધિકાર નહોતો, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા, એવી જે પ્રથાઓ હતી એની સામે કોક લડ્યા એટલે આપણા દેશમાં આ સુધારા થયા. એ જ રીતે આ ઇન્ટરવ્યૂ પ્રથા છે, એમાં સુધારો કરો, નહીં તો પછી નાબૂદ કરવા તૈયાર રહો. તો ઇન્ટરવ્યૂ પ્રથા જે છે એમાં ઓવરઓલની દલીલ ચાલી રહી છે, કોડ આપી દઈએ છીએ, બધું પારદર્શી થઈ જાય છે. તો આ બધી જે દલીલો છે એને આપણે આજે આ વિડીયોમાં તોડીશું. તો હંમેશા જીપીએસસીને જ્યારે સવાલ કરીએ છીએ તો એ આ રીતે લૂલો બચાવ કરે છે મિત્રો, અને એમના જવાબો બિલકુલ વાહિયાત હોય છે. છતાંય અમે આરટીઆઈ કરી અને એ જવાબ લીધા છે, અમારી પાસે બધા જવાબ છે અને યોગ્ય લડત આપી છે, જેથી કરીને ઇન્ટરવ્યૂ પ્રથામાં રાજ્યના યુવાનોને અન્યાય થતો અટકે. ગમતા સિલેક્શન કમિશન, આવું અત્યારે નામ આપ્યું. આના પર પુસ્તક પણ લખ્યું છે, ગપસક ઇન્ટરવ્યૂ ભ્રષ્ટાચાર કે જાતિવાદ. ચેનલોએ ડિબેટમાં બોલાવવાનું બંધ કરી દીધું મને, કે આવું ભ્રષ્ટાચારને તમે જાતિવાદ કહો છો. ભ્રષ્ટાચાર કહો તો બોલાવીશું, જાતિવાદ કહેશો તો નહીં બોલાવીએ. બક્ષી પંચના જે ઉમેદવારો છે મિત્રો, બક્ષી પંચ સમાજ બહુ મોટો સમાજ છે, સૌથી મોટી વોટ બેંક બક્ષી પંચ છે. અને આ વોટ બેંકને આટલા વર્ષોથી લાતો પડી છે, કેમ કે જાગૃત નથી. એટલે ખાસ કરીને જે બક્ષી પંચના જે જાગૃત યુવાનો છે એમને અપીલ કરીશું કે તમે યાર હવે જાગો. જે ખોટું થઈ રહ્યું છે તો ત્યાં ખોટાને ખોટું, સાચાને સાચું, અને દેશભક્તિની દેશહિતની વાતો કરનારા લોકોને પણ હું એમ કહું છું કે જાતિવાદ નથી એમ તમે કહો છો તો જ્યાં થાય છે ત્યાં તમે કેમ મોઢા સીવી લો છો? કોઈને ઘોડા પર જતો હોય ને પથ્થર મારતા હોય એવા દ્રશ્યો જોઈને તમે કેમ ચૂપ રહો છો? બિલકુલ નકલી લોકો છે. જાતિવાદ નથી એમ કહેનારા લોકો છે ને બિલકુલ નકલી ને પાખંડી લોકો છે. દરેક જગ્યાએ જાતિવાદ ચાલી રહ્યો છે જે દેશહિતમાં નથી. ઘણા બધા વિપક્ષના નેતૃત્વમાંથી પણ હવે બોલી રહ્યા છે, પક્ષમાંથી પણ, વિપક્ષમાંથી તો બોલી જ રહ્યા છે, પક્ષમાંથી પણ લેટર કરી રહ્યા છે, આવેદનપત્ર કરી રહ્યા છે, સવાલ કરી રહ્યા છે કે બદલાવ કરો. અને કેમ બદલાવ કરવો જોઈએ અને આંકડા સાથે માહિતીઓ પણ પહોંચી રહી છે, જે ખૂબ સારી વાત છે અને આપણે આવકારીએ છીએ કે આવું કરવું જોઈએ, બોલવું જોઈએ, દરેક વ્યક્તિએ બોલવું જોઈએ. ખોટું થઈ રહ્યું છે તો આવેદનપત્રો તો ઢગલા કર્યા છે મિત્રો. મુખ્યમંત્રી, બે મુખ્યમંત્રીઓ મેં તો જોયા, આવેદનપત્રો આપ્યા છે, રાજ્યપાલશ્રીઓને આપ્યા છે, તમામ લોકોને અમે આવેદનો આપ્યા હતા, શિક્ષણ મંત્રીથી લઈને બધા. કોઈ જ એમને ખબર જ નથી પડતી કે મુદ્દો શું છે. આવેદનપત્ર કોણ વાંચે? એટલે ખરેખર જો અત્યારે મુદ્દો ચગ્યો છે જીપીએસસી ઇન્ટરવ્યૂ પ્રથાને લઈને, તો યોગ્ય દલીલોથી એને તોડો. હું તો બોલીશ કરીને કાર્યક્રમ જોઈ રહ્યો તો એ ચેનલમાં એક ડિબેટ મેં જોઈ જીપીએસસી ઇન્ટરવ્યૂ પ્રથાને લઈને, અને બચાવ પક્ષમાં જે દલીલો હતી એ દલીલોની સામે કોઈ દલીલ જ ન કરી, અને એ દલીલો એટલી વાહિયાત હતી
કે ચલાવી ના લેવાય. કદાચ પત્રકાર પણ ઈચ્છતા તો યોગ્ય દલીલ મૂકી શકતા હતા, પણ એવું લાગ્યું ને કે જાણે ફિક્સિંગવાળી ચર્ચા હોય ને એવું લાગ્યું. કોઈ સામે હું તો બેટિંગ કરીશ જ, હું તો બોલીશ નહીં, પણ હું તો બેટિંગ કરીશ જ. હું મજાક નથી બનાવી રહ્યો. ઠીક છે, એમણે મુદ્દો ઉઠાવ્યો એ બદલ એમનો આભાર, પણ આવી લૂલી દલીલો ચલાવી ના લેવાય એવું મારું કહેવું છે. ઘણી બધી યુટ્યુબ ચેનલો છે એ પણ અત્યારે મુદ્દો ઉઠાવી રહી છે. લગભગ ગુજરાતના તમામ ન્યૂઝ નેટવર્ક છે એમાં જીપીએસસી ઇન્ટરવ્યૂ પ્રથાને લઈને બધાએ પોતપોતાની બુદ્ધિ અને સમજણ પ્રમાણે નોંધ લીધી છે. એ સૌનો આભાર માનીશું આ ક્ષણે. પણ મિત્રો, ખાલી ચર્ચાઓ કરવાથી કે ડિબેટ કરવાથી કોઈ પરિણામ નથી મળવાનું. તો એના માટે મજબૂત દલીલો તમારે કરવી પડશે, કેમ કે બચાવ પક્ષની દલીલોને તમે તોડી રહ્યા નથી. બચાવ પક્ષ એવી દલીલ કરી રહ્યા છે કે ભાઈ કોડ આપી દઈએ છીએ અમે તો ઇન્ટરવ્યૂમાં જે ઉમેદવાર આવતો હોય છે તો કોડ આપી દઈએ એટલે એની જે ઓળખાણ હોય એ છતી થતી નથી અને બધું પારદર્શી છે, કશું ખોટું થતું નથી. એમ ચૂપ રહો તમે, તમને ના ખબર પડે. તો જીપીએસસીને એક જ સવાલ કરવો જોઈએ કે 10 વર્ષથી એક એક્સપર્ટ છે જે એક ઉમેદવારને ઓળખે છે. માની લો તમે એક્સપર્ટ છો, હું ઉમેદવાર છું. માની લો, થોડી વાર માટે વિચારી લો તમે કે તમે એક્સપર્ટ છો, હું ઉમેદવાર છું. આપણે 10 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. હું તમારા ઘરે આવું છું, તમે મારા ઘરે આવો છો અને એકબીજાને આપણે ફોનથી વાત પણ કરીએ છીએ. આપણી મિત્રતા છે, ઓળખાણ છે, ઘનિષ્ઠ સંબંધ. હવે હું તમારા ઘરે આવ્યો છું, રોકાયો છું, તમે મારા ઘરે આવ્યા છો, રોકાયા છો અને મને એક કોડ આપે છે જીપીએસસી કે મારી ઓળખાણ દબાઈ જાય. પોસિબલ છે? જેવો હું ઇન્ટરવ્યૂમાં રૂમમાં જઈશ એટલે એક્સપર્ટ તો કહેશે, અચ્છા તમે આવ્યા, વેલકમ, પધારો. તો ઓળખાણને તમે દબાવી શકો કે રોકી શકો એવો એ ઉપાય નથી જ, એ સાબિત થાય છે. એટલે કોડ આપી દેવાથી ઇન્ટરવ્યૂ પ્રથા પારદર્શી બની જાય, બિલકુલ ખોટી વાત, બિલકુલ વાહિયાત દલીલ છે. તો પણ ન્યૂઝ ચેનલોએ એક્સેપ્ટ કરી લીધી. બીજી દલીલ હતી કે જાતિવાદ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, તો એની અંદર કહેશે કે આ બધું ખોટા વિપક્ષના કારણો કાંડ છે. અને ત્યાં સુધી કીધું કે સામાજિક નેતાઓ જે છે એ ખાલી સમાજની અંદર પોતાની છબીને મજબૂત બનાવવા માટે આ મુદ્દો ચગાવે છે. કેમ કે લાખો ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપે તો લાખો ઉમેદવારોમાંથી 50-100 જણ લેવાના, તો બાકીના રિજેક્ટ થવાના જ છે. આવી દલીલ કરી મિત્રો. પણ મિત્રો, સીધી વાત છે કે જીપીએસસી ખુદ લાખો ઉમેદવાર, માની લો કે લાખો ઉમેદવારની પરીક્ષા લે છે, તો જીપીએસસી ખુદ જ એમાંથી ટોપ મેરિટવાળા કાઢે છે અને કહેશે કે ચલો આવો ઇન્ટરવ્યૂમાં, તમે એલિજિબલ છો ઇન્ટરવ્યૂ માટે. સૌથી લાયક લોકો ઇન્ટરવ્યૂ આપવા જાય, એમાં લેખિત પરીક્ષામાં જેને બધાને પછાડી દીધા છે, મેરિટમાં ટોપર કહેવાય, એને જીપીએસસી ઇન્ટરવ્યૂ રિજેક્ટ કરી દે, જા નહીં લેવો તને. ત્યારે તો આ દલીલ ના કહેવાય ભાઈ. એટલે આ જે દલીલો છે ને મિત્રો, એ બિલકુલ કેવી દલીલો છે કે જે દલીલ તરીકે ટકી જ ના શકે. તર્કની કહેવાય ને, તર્કના મેદાનમાં ચાલે જ નહીં. એવી દલીલો આજની ડિબેટોમાં હું જોઈ રહ્યો છું. 2018માં જ્યારે અમે આ કેસ કર્યો ને મિત્રો, ત્યારે પણ આવી જ દલીલો અમારી સામે આવી હતી અને અમે જડબે સલાક જવાબ આપ્યો. તો પછી ડિબેટમાં બોલાવાનું જ બંધ કરી દીધું કે આ તો કહેશે છોતરા કાઢના કેવા જવાબ આપે છે, એટલે હા, અને ડિબેટમાં જ નહીં બોલાવાના. અમે બદલાવ માટે બોલી રહ્યા છીએ. બદલાવ એટલા માટે જરૂરી છે કેમ કે આટલું જીવન આખું હોમી દેતા હોય એવા ઉમેદવાર ત્યાં જઈને ઇન્ટરવ્યૂમાં તમે રિજેક્ટ કરો, એ કેટલા અંશે યોગ્ય? અને પછી દલીલ શું આપો, એ તો રિજેક્ટ થાય. લાખોમાંથી આવેલો છે, ટોપર બનીને આવ્યો, એનો ગુનો છે. કહેવા શું માગો છો તમે? કોડ આપીને તમે ઓળખાણ બદલી દો છો એમ? આ કોઈ સોફ્ટવેર છે કે કોડ આપીને બદલી શકાય એનું? એટલે જીપીએસસી તરફી જે દલીલો છે, બચાવ દલીલો છે, બિલકુલ લૂલી છે, વાહિયાત છે, ટકી જ ના શકે એવી દલીલ છે, છતાં ટકી રહી છે, ચાલી રહી છે. તો આજે આપણી જે ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, એના પર હું તમને કહું છું કે મેં આ જવાબ આપ્યા. ઘણી બધી યુટ્યુબ ચેનલો છે બીજી, એમણે પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે. ઘણા બધા આંકડા સાથે બીજી ચેનલો છે, યુટ્યુબ ચેનલો ખાસ ખૂબ સારું કામ કરી રહી છે. હું તો કહું છું જે મેઇન ન્યૂઝ ચેનલો છે એના કરતાં સારું કામ યુટ્યુબ ચેનલવાળા કરી રહ્યા છે. એટલે હું તો જોઈ રહ્યો છું કે યુટ્યુબ ચેનલના જે લોકો છે એ સારા સારા પોડકાસ્ટ કરી રહ્યા છે, એના પર ચર્ચા કરી રહ્યા છે. અમારી ચેનલ પર પણ મેં આખું એનું જે ગણિત છે એ સમજાવ્યું છે, બહુ સરળ રીતે સમજાવ્યું છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે જોઈ લેજો. અને વિડીયો ગમે તો શેર કરજો.
આજે 2 દલીલ હતી કે જાતિવાદ ચાલતો નથી. જાતિવાદ જ ચાલે છે મિત્રો. દેશની અંદર લોકો પહેલાં મળે ને તો એમ નથી પૂછતા તમે ક્યાંથી આવો છો, કેમ છે, કેમ છે, તબિયત હાવારીઓ એમ નહીં પૂછતા, તમે કેમ છો એમ નહીં પૂછતા, તમે કેવા છો એમ પૂછે છે. અને જ્યારે એમને આપણે કાનપટ્ટી પકડાય ને કે આ ખોટું કહેવાય, જાતિવાદ ના રખાય, ત્યારે એ લોકો હામાં ચડી જતા હોય છે. મિત્રો, જાતિવાદ સામે કેમ લડવું જોઈએ મને તમે કહો? કેમ કે દેશ માટે હાનિકારક છે. મને એમ વસ્તુ કહો, તમારી ગાડી છે કે બાઇક છે, એનું એક ટાયર મોટું છે અને બીજું નાનકડું છે, તો કેવી રીતે ચાલશે? ચાલશે? તમારી ગાડી ચાલશે સરખી રીતે? નહીં ચાલે. તમે એવી ગાડી પણ નહીં ચલાવો, તમે એવી ગાડી ચલાવવાનું પસંદ પણ નહીં કરો. તો દેશની અંદર એક સમાજ બહુ મજબૂત છે, મોટો છે, અને બીજો સમાજ પછાત રહી ગયો, તો દેશને નુકસાન કે ફાયદો? સીધો સવાલ છે મારો તમને. તો આપણે દેશની અંદર એ સમાનતા લાવવા માંગીએ છીએ કે દરેક સમુદાય ઇક્વલિટીને પ્રાપ્ત કરે. તો જે પછાત રહી ગયો છે, પાછળ રહી ગયો છે, એને મોકો આપવો જોઈએ. એના માટે આપણે વાત કરી રહ્યા છીએ. અહીંયા તો તમે જ્યારે બોલી રહ્યા છો ત્યારે કોઈને જાન જતી હોય ને કોઈ પથ્થરો મારતું હોય ત્યારે તમે ચૂપ થઈ જાઓ છો, મોઢા સીવી લો છો. પણ જ્યારે અમે તમને કહીએ છીએ કે આ ખોટું થઈ રહ્યું છે, આ જાતિવાદ કહેવાય, ના રાખવું જોઈએ, ત્યારે તમે અમારી ઉપર સામા હથિયાર લઈને ઊભા થઈ જતા હોય. ના, એ બોલ બંધ કરો. તો દેશભક્તિ જો ખરેખર તમારામાં પડી હોય અને જો તમે સાચા દેશભક્ત હોવ તો જાતિવાદની સામે અવાજ ઉઠાવતા કેમ નથી? કેમ તમે જાતિવાદ સામે ચૂપ થઈ જાઓ છો? કેમ મોઢું સીવી લો છો? કેમ કે તમારામાં દેશ ભાવના નથી. તમને અંદર છુપાયેલી તમારી જાતિવાદની જ ભાવના છે. એટલે કોઈ પણ સમુદાય હોય, કોઈ પણ સમાજ હોય, એ આપણા દેશનો એક ભાગ છે. દેશ માટે એનો વિકાસ થવો પણ જરૂરી છે. તમામ સમુદાયનો વિકાસ થવો જરૂરી છે. કોઈ વિકસિત સમુદાય છે તો આપણે એની નિંદા નથી કરી રહ્યા. ખૂબ સારું છે, આગળ વધ્યા છે, એમની મહેનતથી આગળ વધ્યા છે. પણ બીજાને પણ મોકો મળવો જોઈએ. જો એની અંદર જો ખેલ થતો હોય, ષડયંત્રો થતા હોય, તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ. અમારી દલીલ આ છે. એને ઢાક પીછોડો ના કરશો, એને ઢાંકશો નહીં. જે ખોટું છે તો ખોટું છે, સુધાર કરો. જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રથા બિલકુલ ખોટી છે. 50% ગુણભાર મિત્રો કયા અંશે યોગ્ય કહેવાય? વિચાર કરો કે લેખિત પરીક્ષાનો ટોપ મેરિટવાળો ઉમેદવાર રિજેક્ટ થઈ જાય. એટલે આ હમણાં બન્યું એટલે બધા બોલી રહ્યા છે કે યુપીએસસીમાં સિલેક્ટ થયો અને જીપીએસસીમાં રિજેક્ટ કર્યો, એટલે બોલી રહ્યા છે બધા. ત્યારે બધાને તો અલ્યા આ કેવી રીતે થયું? એટલે બધા બૂમો પાડી રહ્યા છે. 2018માં અમે ગપસક ઇન્ટરવ્યૂ ભ્રષ્ટાચાર કે જાતિવાદ પુસ્તક જ્યારે મૂક્યું લોકોની સમક્ષ, ત્યારે ઘણા બધા લોકોએ કીધું કે અચ્છા આટલા હદે થાય છે. 5 અને 35 ગુણનો જે ભેદભાવ છે અમે વેઠ્યો છે મિત્રો. ગુજરાત હાઈકોર્ટના ધક્કા અમે ખાધા છે, અમે લડ્યા છીએ. કેટલાય મુખ્યમંત્રીઓને, શિક્ષણ મંત્રીઓને, રાજ્યપાલશ્રીઓને આવેદનો આપી આપીને થાક્યા છીએ. સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મના લીધે આજે તમારા સુધી અમે પહોંચી શક્યા છીએ. ત્યારે આ અવાજ, આ જે દલીલો, દલીલો કહેવાય, લૂલો બચાવ કરી રહ્યા છે, લૂલા બચાવ સામે અમારો મજબૂત જવાબ આપી રહ્યા છીએ. આ વિડીયોને ખૂબ શેર કરજો. એ લોકો સુધી પહોંચાડો જે આ લૂલા બચાવને સાચો માની રહ્યા છે. એ લોકોના કાન ખંખેરજો કે જો સાંભળ, કોડ આપવાથી ઓળખાણ અટકાવી ન શકાય. કોડ આપવાથી કંઈ પારદર્શી થઈ જાય નહીં. જાતિવાદને ભ્રષ્ટાચાર કહેવાથી જાતિવાદ બંધ નહીં થઈ જાય. તો જેટલી પણ ચેનલો છે નિષ્પક્ષ રીતે બોલે એવી અપેક્ષા સાથે વિપક્ષને પણ અમે અપીલ કરીએ, પક્ષને પણ અપીલ કરીએ, તમામને અપીલ કરીએ, સામાજિક આગેવાનોને અપીલ કરીએ છીએ કે જીપીએસસીની જે ઇન્ટરવ્યૂ પ્રથા છે એમાં બદલાવ ખૂબ જ જરૂરી છે. અને એમાં બદલાવ નહીં આવે તો બહુ મોટું નુકસાન થશે આપણા દેશને, આપણા રાજ્યને. તો વિડીયોને ખૂબ શેર કરજો. જે અમારી ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, એને ફોલો કરજો. અને બીજા મિત્રોને અપીલ કરજો, એમની કોઈ સમસ્યા હોય, એમનો કોઈ મુદ્દો હોય તો કોમેન્ટ કરજો. આપણે આપણા પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગ કરીને મુદ્દાને રજૂ કરવાનો પ્રયત્ન કરીશું. જેટલી પણ યુટ્યુબ ચેનલો જે જીપીએસસીના ઇન્ટરવ્યૂ પ્રથાને લઈને ચર્ચા કરી રહી છે, જેટલી પણ ન્યૂઝ ચેનલો ચર્ચા કરી રહી છે, એ સૌને મારા તરફથી ખૂબ ખૂબ આભાર. અને હજી આ મુદ્દાને તમે ખૂબ ઝીણવટપૂર્વક રજૂ કરો એવી મારી અપીલ છે. આભાર મિત્રો.